હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભુજ ખાતે જનકલ્યાણ કેન્દ્રમાં શરૂ થયેલ આધાર કાર્ડની કામગીરીમાં દલાલોના ચાલતા રાજને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। આ મામલે ભુજના જનકલ્યાણ કેન્દ્ર ખાતે એકત્ર થયેલ લોકોએ હંગામો કર્યો હતો અને આ મામલે વહીવટીતંત્ર દરમિયાનગીરી કરે તેવી માંગ કરી હતી। આધાર કાર્ડ બનાવવાની કામગીરી સરકાર દ્વારા એક ખાનગી કંપનીને સોંપવામાં આવી છે। આ ખાનગી કંપની દ્વારા ભુજના જનકલ્યાણ કેન્દ્રમાં આધાર કાર્ડ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં માત્ર એક જ ઓપરેટર અને કીટ રાખીને કામગીરી કરવામાં આવે છે। જે કંપની દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તેના કચ્છ જિલ્લાના અધિકારી ખુદ કબૂલી રહ્યા છે કે એક કીટ દ્વારા આખા દિવસમાં વધુમાં વધુ 35 જેટલા કાર્ડ બની શકે તેમ છે। ત્યારે અહીં એકઠી થયેલી ભીડને જોતા આ કામગીરી દેખાવમાં જ ન આવે તેવી રીતે થઈ રહી છે। વળી આ કામગીરી કરનાર ઓપરેટર પણ સમયસર નહીં આવતા હોવાને કારણે કામગીરી શરૂ થઈ શકતી નથી। અહીં આધાર કાર્ડ બનાવવા માટે આવેલા લોકોએ કરેલા આક્ષેપ પ્રમાણે અહીં આધાર કાર્ડ બનાવવા માટે આવતા લોકો જ્યારે આધાર કાર્ડ બનાવવા માટેના ફોર્મની માંગ કરે ત્યારે તેમને ફોર્મ મળતા નથી અને ફોર્મ ખતમ થઈ ગયા છે તેવા જવાબો અપાય છે અને એ જ ફોર્મ દલાલો દ્વારા બહાર 20 રૂપિયામાં વેચાઈ રહ્યા છે। લોકોએ કરેલા આક્ષેપ મુજબ અહીં પૈસા ખર્ચીને દલાલો મારફતે જનાર લોકોના કાર્ડ ફટાફટ બની જાય છે અને સામાન્ય નાગરિક તરીકે કાર્ડ બનાવવા માટે આવતા લોકો આખો દિવસ લાઇનમાં ઊભા રહે તો પણ તેમનો વારો આવતો નથી। અહીં આધાર કાર્ડ બનાવવા માટે આવેલ મહિલાએ લોકોને પડતી મુશ્કેલી વર્ણવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું અહીંયા કલેક્ટર સાહેબને મળી કાલે અમે અહીંયા 1 વાગ્યા સુધી મહિલાઓને લઈ ભાઈઓને લઈને હું બધી જગ્યાએ ફરી એક ફોર્મમાં ઝેરોક્ષ કપાઈને કપી કરાવીને કોઈક માણસ હતો દેતા કરે ને આપણે મળે નહીં। અહીંયા પૂછા કરી દીધો કે તાળો લાગો છે તો ક્યારે આવશે તો કે માંદો છે ભાઈ માંદા છે તો માંદા છે તો સાહેબ બીજાને રાખો ને, આપણે બીજાને બોલાવો। અહીંયા પબ્લિક જનતા દુઃખી થાય છે, ક્યાંથી આવે છે, અબડાસાથી આવ્યા છે, કોઈ ક્યાંથી આવ્યા, કોઈ ક્યાંથી આવ્યા, બનીથી આવ્યા, બધા ભાડા ટિકિટના ખાઈ જાય અથવા એમના મજૂરી તૂટે, એમના રોટલા છોકરાને ન મળે, એમના કાગરિયા તૈયાર ન થાય ને કાગરિયા ન મળે તો આ અધિકારીએ જો કોન્ટ્રાક્ટ બેઝમાં આપ્યું હોય એમને તો કોન્ટ્રાક્ટ બેઝમાં કોન્ટ્રાક્ટ માણસને રાખવો જોઈએ, ફરજિયાત નિયમ છે ગવર્મેન્ટનો। નરેન્દ્ર મોદી સાહેબ સુધીની વાત કરું છું કે જનતા દુઃખી થાય એ તમને ગમે છે। કલેક્ટરને કહીએ કે તમે પણ ધ્યાન દો જરાક, અહીંયાના અધિકારી તરીકે ડીએસપીને કહો કે તમે પણ ધ્યાન દો, કેમ કે આ પબ્લિક જનતા દુઃખી થાય છે, કોકને મારકૂટ થઈ જાય, હેરાન થઈ જાય। આ વેચાયા માણસો સાંભળે, અમે કાને સાંભળે છતાં અમે બોલતા હોય કાકા હતા પૂછી જો, આ કાકા ગઈડો બિચારો બની પશ્ચિમથી આવ્યો છે, ક્યારેક કોકને દીધા છે કાને અમને વાત આવી એટલે હવે અંદર ખાઈકી હશે ને ભાઈ, આમ ના મળે તો આમ મળે પણ જનતા સામે આવું જો બહિષ્કાર કરવામાં તો એક જમીનો ન મળે, બીજા રોટલાના ખાવાના ન મળે, ત્રીજી નોકરી ન મળે, અંગૂઠા છાપો તો ઘરની બાયડીઓ ક્યાં જાય, ફાંસી ખાવાના વારા આવે। તો બીજી તરફ જનકલ્યાણ કેન્દ્ર ખાતે આધાર કાર્ડ બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ ધરાવતી ટેરા સોફ્ટ કંપનીના કચ્છના વડા શ્રી વિરલભાઈએ ખુદ એ વાત કબૂલ કરી હતી કે અહીં એક જ યુનિટ રખાયેલ હોવાને કારણે કામગીરી ધીમી ચાલી રહી છે, તેથી લોકોને પરેશાની થઈ રહી છે। તેમણે અહીં તાત્કાલિક બીજું યુનિટ રાખવાની ખાતરી આપી હતી। સાથોસાથ અન્ય જિલ્લાઓમાં પણ વ્યવસ્થા કરવાની હોવાને કારણે 2 થી વધારે યુનિટો રાખવાનું કંપની માટે શક્ય ન હોવાનું જણાવ્યું હતું। ત્યારે જોવાનું એ છે કે ખુદ કંપનીના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે જો 2 યુનિટ રાખવામાં આવે તો પણ અહીં દરરોજ માંડ 70 કાર્ડ તૈયાર થઈ શકે એમ છે, જે લોકોની ભીડને જોતા ઘણા ઓછા છે। ત્યારે કોન્ટ્રાક્ટ આપતી વખતે કરાયેલી શરતોનું પાલન નહીં કરાતું હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। એક તરફ સરકાર આધાર કાર્ડને ફરજિયાત બનાવવાની યોજના કરી રહી છે અને વિવિધ સબસિડીના લાભો આધાર કાર્ડ સાથે જોડવાની જાહેરાત કરી રહી છે, તો બીજી તરફ આધાર કાર્ડ બનાવવા માટે જતા લોકોને આધાર કાર્ડ મળતા નથી। ત્યારે આ મામલે તંત્ર દરમિયાનગીરી કરે તે સમયની માંગ છે। કંપનીના અધિકારી શ્રી વિરલભાઈએ લોકોની મુશ્કેલી હલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ટેરા સોફ્ટવેર એજન્સી છે, મારું કામ છે ડિસ્ટ્રિક્ટ લેવલનું મેનેજમેન્ટ જોવાનું। આજ સવારે ઓપરેટર આવી ગયેલો છે, સવારે 11 વાગે આવી જ જાય છે, 10:30 11 ઓપરેટર પહોંચી આવે છે ના, ઓપરેટર બહારગામથી આવે છે એટલે ક્યારેક એને બસમાં કેવી રીતે મોડું થઈ જાય નથી। અમે અત્યારે બીજી કીટ વ્યવસ્થા કરીએ છીએ એટલે એક સાથે 2 કીટ શરૂ થઈ જશે। આ એક કીટમાં વધુમાં વધુ 35 થી 40 આધાર કાર્ડનું જ કામ થશે, એટલે 2 કીટ રાખશું તો પણ વધુમાં વધુ 70 કાર્ડનું જ કામ થશે રોજનું। અત્યારે બે ઓપરેટર રાખશું, 2 ઓપરેટર
ના અત્યારે ઓપરેટર 2 કીટ રાખી શકશું અમે, કારણ કે બીજી જગ્યાએ પણ અમારે કીટો ફાળવવાની છે ને. ફોર્મની વ્યવસ્થા હું આજે જ કરાવી દઉં છું. ના એ હું કરાવી દઈશ. આમાં એજન્ટ સિસ્ટમ શક્ય જ નથી, કારણ કે ઓપરેટરના થંભથી જ આમાં આધાર કાર્ડ બને છે.